પરમ ધર્મ સંસદ 1008 ગુજરાત પ્રદેશ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. પત્રમાં જણાવ્યા અનુસાર પ્રયાગરાજમાં મૌની અમાવસના પવિત્ર દિવસે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીને સ્નાન કરવા જતા અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન શંકરાચાર્યના અનુયાયીઓ અને શિષ્યો સાથે પોલીસ દ્વારા મારપીટ અને ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સંસ્થાએ આ ઘટનાને સનાતન પરંપરાનું અપમાન ગણાવ્યું. પત્રમાં માંગ કરવામાં આવી છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રશાસનના આ કૃત્ય બદલ શંકરાચાર્યની રૂબરૂ માફી માંગવી જોઈએ અને તેમના પદની પ્રતિષ્ઠા મુજબ ગંગા સ્નાન કરાવી પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ ઘટનાથી હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. મારું નામ હિરેન જોશી, રાજકોટ ધર્માંસદ, જે પરમ ધર્મ સંસદ 1008 છે એનો રાજકોટનો ધર્માંસદ છું. જે ગુરુજી ઉપર એટલે કે શંકરાચાર્યજી મહારાજને ગંગા સ્નાન કરતાં રોકવામાં આવ્યા અને રાતના 10:30 વાગે, રાતના 12:30 વાગે એની કુટિયા જે બહાર જે લોકો અનશન ઉપર હતા ત્યાં જે એને પોસ્ટર લગાવ્યું કે તમે શંકરાચાર્ય છો કે નહીં એ અમને કહો. હવે જે વસ્તુનો અત્યાર સુધી તો એ લોકો બીજાની પાસે કાગળ માગતા હતા, હવે તો હિન્દુ ધર્મના સર્વોચ્ચ વ્યક્તિ પાસે કાગળ માગવા માંડ્યા છે. અને એ જ તમને તમારા માધ્યમથી ખાસ એને કહેવાનું છે કે જ્યારે રામ મંદિર ટ્રસ્ટમાં એક વ્યક્તિ એવો છે જેને તમે પોતે શંકરાચાર્ય ઘોષિત કરો, જે અઘોષિત છે, એની પાસે કાગળ નથી માગતા, પણ જે સ્વયં શંકરાચાર્ય તરીકે જે પીઠ ઉપર આસીન છે એની પાસે માગી અને આ સનાતન હિન્દુ ધર્મનું અપમાન છે. હા, બીજા કોઈ નહીં બોલે કારણ કે એને જો એને આકાઓ કે તો જ બોલશે, પણ અમે સચ્ચાઈ હિન્દુસ્તાની છીએ, સાચા હિન્દુત્વને ધારણ કરનાર છીએ, અમે સાચા બ્રાહ્મણ છીએ. એટલે અમે કહી શકીએ છીએ કે આ વસ્તુ ખોટી છે અને આના માટે યોગી સરકારે આજ નહીં તો કાલ માફી માગવી જ પડશે અને એની દુર્દશા પણ તમારે ભવિષ્યમાં જોવી પડશે. કે યોગી સરકાર છે એ આ જે ઘટના ઘટી એના બદલ માફી માગે. જે પોલીસોએ તાડીત્રાડ કર્યા છે, એને ત્રાહિત કર્યા છે પોલીસોએ, એ પોલીસોને બરતરફ કરે.